તમે જે 7 દિવસ સુધી જે ગ્રંથ, જે કથા શ્રવણ કરવાના છો, એનું મહાત્મ્ય શું છે, એને સાંભળીને મળશે શું? અને ગુજરાતની પ્રજા તો વેપારી પ્રજા, એટલે સૌથી પહેલા કોઈ પણ કામ કરતા પહેલા એ વિચાર કરે કે સાંભળીએ તો ખરા. 7 દિવસ 4-4 કલાક અમારા ઇન્વેસ્ટ કરીએ, આમાં રિટર્નમાં શું? આપણે તો પેલા રિટર્ન વિચાર કરીએ ને. તો 5 ફળ ભાગવતના કયા, અને આ 5 ફળ જો જીવનમાં મળી ગયા તો જીવનમાં મેળવવાનું બીજું કાંઈ બાકી નહીં રહે. જેણે અલૌકિક સિદ્ધ કર્યું ને, એનું લૌકિક તો સહજમાં સિદ્ધ થઈ જાય છે. ભાગ્યના દેવતાઓ જીવનના પરમ ફળ અને પરમ સુખ લઈ તમારી સામે હાથ જોડીને ઉભા રહી જાય છે. જે ભગવાનને સેવે છે ને, સૌભાગ્ય તો એને ગોતતું આવતી જતું હોય છે. કારણ કે પ્રભુ એટલે પરમ સૌભાગ્ય. તો 5 ફળ કયા? પહેલું ફળ કયું? નિસંશયતા, સર્વ સંશયોમાંથી મુક્તિ, સર્વ શંકાઓનું નિવારણ. કારણ કે કોઈ પણ ઉત્તર એ પ્રશ્નનું સમાધાન નથી આપતો. કારણ કે દરેક ઉત્તરમાં કોઈ પ્રશ્ન છે. શ્રદ્ધા જીવનમાં સમાધાન લાવે છે. એટલે ભાગવત તમને શ્રદ્ધાથી છલોછલ ભરી દેશે. અને જે દિવસે શ્રદ્ધા બેસી જાય ને, પછી શંકાઓ બહુ રહેતી નથી. શંકાઓ ત્યાં સુધી જ છે જ્યાં સુધી શ્રદ્ધા નથી. જ્યારે કોઈના વચન ઉપર વિશ્વાસ બેસી જાય, એટલે જ ભાગવતના મહાત્મ્યમાં કહેવામાં આવ્યું, આ ભાગવત ફલિત ક્યારે થાય? અને કહ્યું, ગુરુ વાક્યમાં વિશ્વાસ. જે કહેવાઈ રહ્યું છે એ જીવનનું પરમ સત્ય છે. આ જ્યારે વિશ્વાસ બેસી જાય ને, અને વાર્તા સાહિત્ય કેવું પ્રમાણ આપણને આપે છે. ગુસાઈજીને પેલો વૈષ્ણવ પૂછવા આવ્યો ને, મારા ઠાકોરજીનું નામ શું? અને અભડ ગામડાનો વૈષ્ણવ છેક ગાદી ઉપર ચડી ગયો ગુસાઈજીની ઉપર. એટલે ગુસાઈજી એમ કહ્યું, પરે પરે દૂર રહે. અને એને થયું કે ગુરુદેવે મારા ઠાકોરજીનું નામ આપી દીધું, અને મારા ઠાકોરજીનું નામ છે પરે. હવે પરે નો અર્થ થાય દૂર જા. પણ ગુરુ વાક્યમાં એટલો વિશ્વાસ એને કે હવે તો રોજ પાતળ કરે, કુવાની પાર પર બેસે, અને એક પાતળ ઠાકોરજીની, બીજી પોતાની, અને કહે, પહેરે તું પહેલા આવ, ભોગ લગાવ, પછી હું પ્રસાદ લઈશ. નહીં તો અન્નનો એક કોળિયો પણ મોઢામાં નહીં નાખું. અને ઇતિહાસ એમ કહે છે, એ પરે નામથી ઠાકોરજી આવીને રોજ પ્રસાદ લેવા લાગ્યા, સામગ્રી ગ્રહણ કરવા લાગ્યા. કારણ ગુરુ વાક્યમાં વિશ્વાસ. અને જે વિશ્વાસ રાખે છે એને સહજ સમાધાન જીવનમાં મળે છે. બાકી લોજિકો, તર્કો, કુતર્કોનો કોઈ અંત નથી. પ્રશ્નો જ કરવા છે તો એનો કોઈ અંત નથી. પણ જેને જીવનમાં કૃષ્ણ મળી જાય છે ને, એના સર્વ પ્રશ્નોના સમાધાન થઈ જાય છે. એક બાળક, પિતા કામ કરતા હતા અને બહુ જરૂરી કોમ્પ્યુટરમાં વર્ક ફ્રોમ હોમ હતું ને, એટલા બિઝી, અને એનો નાનકડો દીકરો આવીને વારે ઘડી, પપ્પા મારી જોડે રમવા આવો ને, અને ડિસ્ટર્બ કર્યા કરે. પપ્પાને એમ થયું કે આને કશાકમાં બિઝી કરી દઉં એટલે મને હેરાન ન કરે, કામ કરવા દે. એટલે એમણે એક પઝલ ગેમ હતી, આખું વર્લ્ડ મેપ હતું, અને એને કહ્યું, વિખેરીને એને કહ્યું કે તું આ મેપ સોલ્વ કર, પઝલ સોલ્વ કર, અને સોલ્વ કર ત્યાં સુધી હું મારું કામ કરું છું, તું આ કર એટલે હું આવું. એટલે એના પિતાને એમ થયું કે આ તો 2-3 કલાક લાગશે આને સોલ્વ કરતા. આખું વર્લ્ડ મેપ આટલા નાનકડા બાળકને ક્યાંથી આવડે? અને 10 મિનિટ થઈને એને આવ્યો, પપ્પા સોલ્વ થઈ ગયું. તું આટલી જલ્દી આ વર્લ્ડ મેપ ક્યાંથી એને સોલ્વ કર્યું? આખું આ દુનિયાનો નકશો ને એને જોડી ક્યાંથી લીધો? પૂછ્યું કે અરે તે સોલ્વ ક્યાંથી કર્યું આટલી જલ્દી? કે પપ્પા હું રમવા જતો હતો તો એક પાસું ઊંધું પડ્યું, એમાં એક મોર પીછું હતું. મેં બધા પાસા ઊંધા કર્યા તો મોર પીછું હતું, વાછળી હતી, કૃષ્ણ હતા, અને આખા કૃષ્ણનું પાછળ પિક્ચર હતું. મેં એ કૃષ્ણને જોડ્યા ને તો આખી દુનિયા આપમેળે જોડાઈ ગઈ. જેણે કૃષ્ણને સાધી લીધા એને દુનિયા આપમેળે સધાઈ જાય. કૃષ્ણ જ જીવનના સર્વ પ્રશ્નોનું સમાધાન છે.
તો ભાગવતનું પહેલું ફળ, ભાગવત સાંભળ્યા પછી માણસ શ્રદ્ધાથી એવો ભરાઈ જાય છે કે એની આત્મા જ એને ઉત્તર આપવા લાગે છે. જો ઘણીવાર બીજાના આપેલા ઉત્તરો ઘણીવાર આપણને સમાધાન નથી આપતા, પણ આપણી આત્મા જ આપણને જવાબ આપવા લાગે ને ત્યારે સમાધાન મળવા લાગે છે, નિસંશયતા. બીજું, ભગવત પ્રેમ. ભાગવત સાંભળો તો ઠાકોરજીમાં પ્રેમની પ્રાપ્તિ થાય. વિસ્તાર નથી કરતો, ટૂંકમાં જાઉં. ત્રીજું કહું, ભગવત કૃપા. ઠાકોરજીની કૃપાનો અનુભવ થાય. અને કૃપા એટલે શું? આપણે બેઠા રહીને ટીવીની ચેનલો ફેરવ્યા કરી શોભા પર અને ઠાકોરજી જઈને આપણું બધું કામ કરી આવે, એને કૃપા કહેવાય? આપણે તો કૃપા એને જ માનીએ કે આપણે બેઠા રહેવાનું ને એ દોડ્યા કરે. અરે ના, કર અને પા, કર અને પા. કૃપા તો એને જ કહેવાય. કૃપાનો અર્થ થાય ભગવાન એવી સમજણ જીવનમાં આપે કે આ જે કાંઈ પણ મને મળ્યું છે એ મારા પુરુષાર્થ, મારી બુદ્ધિ, મારી મહેનત, આ બધાનું ફળ નથી. આ તો ઠાકોરજી આપેલો પ્રસાદ છે. અને જ્યારે જીવનમાં આ સમજાય છે, જો જમો તો એ કર્મ બંધન, પ્રસાદ લો તો એ કર્મમાંથી મુક્તિ છે. કામ કરો તો એ કર્મ બંધન, પણ પ્રભુ માટે દોડો એ કર્મમાંથી મુક્તિ છે. કામ એ જ છે, પણ એને જ્યારે સેવા માનીને કરો છો ત્યારે ગાંઠોને ખોલો છો, અને કામ માનીને કરો છો તો ગાંઠોને બાંધો છો. એ જ ભોજન છે, એ જ સ્વાદ ને એ જ પેટ ભરાય છે, પણ એ જ પ્રસાદ સમજીને લો છો તો એક એક કોળિયામાં ઠાકોરજીની કૃપાનો અનુભવ તમે કરો છો. સમજણ આ જ બદલવાની છે, ક્રિયાઓ એ જ રહેવાની છે, પણ એ જ ક્રિયાઓ માટેની સમજણ ફેરવાય છે ને તો ડગલે ને પગલે કર્મ બંધનોની ગાંઠો ખુલે છે. જ્યારે એ સમજાય કે મારા માટે જીવનમાં સૌથી મોટું કોઈ બળ હોય ને તો એ ઠાકોરજીની કૃપાનું બળ છે. કારણ કે ગમે તેટલી મોટી અગાસી હોય, પતંગ લાવો, દોરી લાવો, બધી જ વ્યવસ્થા કરો, પણ પવન ના હોય તો ચડે? આ પવન ઠાકોરજીની કૃપા છે. અને મારા જીવનમાં પ્રભુની કૃપાનો પવન છે ને એટલા માટે આ મારી પતંગ ચડી રહી છે. બાકી બુદ્ધિમાન તો દુનિયામાં ઘણાય છે, આપણાથી હોશિયાર તમને ઘણી વાર મળશે જીવનમાં, અને તમને એમ લાગશે મારા કરતા બહુ હોશિયાર છે. તમારા કરતા વધારે મહેનત કરનારા લોકો પણ તમને દુનિયામાં ઘણી વાર મળે છે. તમને લાગે આ કેટલી મહેનત કરે, પણ એ તમારા કરતા હોશિયાર ને તમારા કરતા મહેનત કરનારા ઘણી વાર તમને તમારા કરતા ઓછા સુખી દેખાશે. ત્યારે તમને એમ લાગશે જો મહેનતથી જ મળતું હોત તો મારા કરતા વધારે સુખી હોવો જોઈએ, બુદ્ધિથી જ મળતું હોત તો મારા કરતા વધારે સુખી હોવો જોઈએ. પણ મને મળ્યું છે કારણ કે મારા ઉપર ઠાકોરજીની કૃપા છે, મારા વડીલોના આશીર્વાદ છે, એનું પુણ્ય છે. જો ઘણીવાર આપણને એમ લાગે કે ખરેખર આ જે મળ્યું એને હું લાયક નહોતો, અને જ્યારે એવું લાગે ને ત્યારે એમ માનજો કે મારા વડીલોએ જે ભક્તિ કરીને એ સુખ રૂપે આજે મને મળી રહી છે. મારા વડીલોએ ફેરવેરી માળાના ફળ મને મળી રહ્યા છે. તો આ 6 અધ્યાયમાં જે કથા એનું ફળ બતાવવામાં આવ્યું, ભગવત કૃપા. કહ્યું સર્વત્ર ભગવત દર્શન, આ ભાગવતનું ફળ છે. આપણને ટીવી સિરિયલો ને આ બધું મૂવી જોઈને આદત એવી પડી ગઈ કે આમ ધુમાડો થાય ને લાઈટ થાય ને ટણંગ દઈને ભગવાન સામે આવી જાય, અને એ જ રાહમાં બેઠા રહીએ કે ક્યારે દેખાય. અરે સર્વત્ર વ્યાપેલો છે. પોતાના વિચારોની ફ્રેમ મૂકી દેશો ને તો ભગવાન બધે અનુભવ કરાવશે, પણ આ જ ફ્રેમમાં ગોઠવા એવો ફોટો જોઈએ તો પછી એને ગોતવું અઘરો થઈ જશે. એ ઘણી વાર તમારી સામે આવે છે, ઘણા રૂપે ને ઘણા લોકોનો ઉપયોગ કરી અને તમને મદદ કરીને જતો રહે છે. પણ સામે આવેલા એક ક્ષણે પ્રગટેલા, આપણા માટે પ્રગટેલા કોઈની ભીતર પરમાત્માને આપણે ઓળખી નથી શકતા. એ ઘણી વાર ઘણા રૂપે આપણા માટે ઘણાની અંદર પ્રવેશ કરતો હોય છે. અરે પ્રહલાદ થાંભલા, એક નિર્જીવ થાંભલાની સામે આંગળી કરે ને કે આમાં મારો ભગવાન છે, અને ભગવાન એમાંથી જો પ્રગટ થતો હોય તો આપણે શ્રદ્ધા રાખીએ કે હમણાં મારા માટે ભગવાન આના હૃદયમાં વસી જાય
તો ભગવાન એના દિલમાં ન વસી શકતો હોય? ચોક્કસ આવે, ચોક્કસ. હમણાં ઠાકોરજી આની જીભ પર મારા માટે વસી જાય અને આપણા ફેવરમાં ક્યાંક બોલાવી દે. ઘણી વાર એ આપણા માટે કાર્ય કરતો હોય છે. અને પાંચમું ફળ કયું? અભયત્વ. ભાગવત જીવનમાં ઉતર્યું તો નિર્ભયતા આવી જશે, ભયમુક્ત થઈ જશે. કેટલા કાલ્પનિક ભયોને લઈને માણસ જીવતો હોય છે. આમ થઈ જશે તો, આમ નહીં થાય તો, આવું ન થયું તો, આને આ ન મળ્યું તો, કલ્પનાઓ જ હોય છે. અને આપણે ત્યાં તો કહ્યું સૌથી મોટો ભય માણસને મૃત્યુનો ભય હોય છે. અને આ મૃત્યુનો ભય દરેકને સતાવતો હોય છે. કોઈ રોગ હોય ન હોય, પણ આ ભવરોગ તો બધાને લાગેલો છે. જો લોકો કહે કે આનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું, આનું એક્સિડન્ટ થયું, આનાથી થયું, આનાથી થયું, જુદા જુદા કારણો આપણે કહેતા હોઈએ મૃત્યુના, પણ દુનિયામાં મૃત્યુનું એક જ કારણ છે, અને એ કારણ છે જન્મ. જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત છે. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ. જે જન્મ્યો છે એ જવાનો ખરો. બસ નક્કી એ કરવાનું કે હસતા હસતા જવું છે કે રડતા રડતા જવું છે. ગણેલી ક્ષણો મળી છે. સમયને કોઈ રોકી શકતું નથી. સમયનો કેવલ સદુપયોગ થઈ શકે છે. અભયત્વની પ્રાપ્તિ. અને જ્યારે ભયમુક્ત બની જાઓ છો ને, એક વસ્તુ યાદ રાખો, અલ્પનો આશ્રય કરશો તો હંમેશા ભય રહેશે, અને સર્વ સમર્થ એવા હરિનો આશ્રય કરશો તો જ આ જીવનના ભયોમાંથી મુક્તિ મળી શકશે. એટલે જ મહાપ્રભુજી આજ્ઞા કરે છે, પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ વ્રજેત. સર્વ સમર્થ એવા હરિનો આશ્રય કરો, નિર્ભય બની જશે. તો 5 ફળ કયા? ઘણી બધી ચર્ચાઓ એમાં છે. શ્રીમદ ભાગવત આ 5 ફળનું દાન કરનાર એવી દિવ્ય કથા છે.